નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, આજનો આપણો ટૉપિક છે માર્કેટ એનાલિસિસ. તો આવો આપણે એને જોઈએ. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં લઘુ ઉદ્યોગો વિશિષ્ટ સ્થાન ધરાવતા હોય છે. હવે લઘુ ઉદ્યોગોની મર્યાદિત મૂડીરોકાણ, રોજગારીની તકો, એની નીચી કક્ષાનું કૌશલ્ય, ખેતીવાડી કે મોટા ઉદ્યોગોનો પૂરક ઉદ્યોગ થવો, સંપત્તિ અને માલ સામગ્રીનો ઉપયોગ સ્થાનિક હસ્તકારીગરો અને હુનરો માટે અનુકૂળ હોવું જેવી અનેક લાક્ષણિકતાઓના કારણે વિકાસશીલ દેશોમાં આ ઉદ્યોગોનો પાયારૂપ સ્થાન ધરાવવામાં આવે છે અને જેને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે જેને MSME તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારતમાં વર્ષ 2006 સુધી પ્રચલિત ઔદ્યોગિક વર્ગીકરણ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને પૂરક ઉદ્યોગ એ પ્રકારે હતું અને કેન્દ્ર સરકાર દ્વારા તેમાં સુધારો કરી 16 જૂન 2006થી માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું અને આ સુધારેલી જોગવાઈ 2/10/2006થી અમલ કરવામાં આવ્યો. હવે MSME એક્ટ 2006 હેઠળ પ્લાન્ટ અને યંત્રોના નાણાકીય રોકાણ માટે વર્ગીકરણની બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું. એક તો છે ભૌતિક વસ્તુઓ અને બીજું છે સેવાકીય ક્ષેત્ર. અને 2006માં જે એક્ટ આવ્યો એને જોઈએ આપણે. પરીક્ષાલક્ષી આ ખૂબ જ મહત્ત્વનું છે. માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે કે માઇક્રો ઉદ્યોગ તેને કહેવાય કે જેના એકમનું પ્લાન્ટ અને યંત્રોમાં થયેલું રોકાણ 25 લાખથી વધુ ન હોય અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં થયેલું રોકાણ 10 લાખથી વધુ ન હોય. ખ્યાલ આવ્યો? બીજું છે સ્મોલ એન્ટરપ્રાઇઝ. હવે સ્મોલ ઉદ્યોગ એટલે લઘુ ઉદ્યોગની અંદર જેમાં પ્લાન્ટ અને યંત્રોમાં થયેલું રોકાણ 25 લાખથી વધુ પરંતુ 5 કરોડથી વધુ ન હોય અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં થયેલું રોકાણ 10 લાખથી વધુ પણ 25 કરોડથી વધુ ન હોય. આના અંદર એક સુધારો છે. આ 25 કરોડની જગ્યાએ 5 કરોડ આવશે. આ એક સુધારો કરી દેજો છોકરાઓ. પછી મીડિયમ એન્ટરપ્રાઇઝ આવે છે. એમાં MSME એક્ટ 2006 હેઠળ મીડિયમ ઉદ્યોગો જે છે એમાં પ્લાન્ટ અને યંત્રોમાં થયેલું રોકાણ 5 કરોડથી વધુ પરંતુ 10 કરોડથી વધુ ન હોય અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં થયેલું રોકાણ 2 કરોડથી વધુ પણ 5 કરોડથી વધુ ના હોય. આ તમારે એક્ઝામલક્ષી ખૂબ જ મહત્ત્વનું છે. MSME એક્ટ 2006 તરીકે કોઈ પણ પ્રશ્ન આવે કે ભાઈ સ્મોલ એન્ટરપ્રાઇઝમાં MSME એક્ટ 2006માં સ્મોલ એન્ટરપ્રાઇઝની અંદર યંત્રો અને પ્લાન્ટની અંદર કેટલાથી કેટલાનું રોકાણ હોય છે તો તમને ખ્યાલ હોવો જોઈએ 25 લાખથી વધુ પરંતુ 5 કરોડથી વધુ ના હોય અને પેલાની અંદર 10 લાખથી વધુ પણ 5 કરોડથી વધુ ના હોય. હવે આવી જ રીતે સરકારે 2020ની અંદર આ કાયદાને થોડો ચેન્જ કર્યો અને સેવા ક્ષેત્ર અને ભૌતિક વસ્તુઓનું ધંધાકીય ક્ષેત્રને કમ્બાઈન કરી દીધું અને એ કમ્બાઈન કરીને એની કન્ડિશન મૂકવામાં આવી કે ભાઈ માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે માઇક્રો ઉદ્યોગોમાં એ પ્લાન્ટ, યંત્રો અને સેવા ક્ષેત્રમાં પ્રવૃત્તિ થયેલ રોકાણ 1 કરોડથી વધુ ના હોય. ડાયરેક્ટ જ 1 કરોડથી વધુ ના હોય અને જેનું ટર્નઓવર 5 કરોડથી ઓછું હોય. જોયું આના અંદર કંપનીઓને ખૂબ જ ફાયદો થાય કારણ કે એની ગણતરી માઇક્રો એન્ટરપ્રાઇઝમાં થઈ ગઈ, બરાબર ને, જે પહેલાં સ્મોલ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવતું હતું. પછી જે સ્મોલ એન્ટરપ્રાઇઝમાં પ્લાન્ટ, યંત્રો અને સેવા ક્ષેત્રમાં થયેલું રોકાણ 10 કરોડથી વધુ ના હોય અને જેનું ટર્નઓવર 50 કરોડથી ઓછું હોય, બરાબર. અને મીડિયમ એન્ટરપ્રાઇઝની અંદર
પ્લાન્ટ યંત્રો અને સેવા ક્ષેત્રમાં થયેલું રોકાણ 20 કરોડથી વધુ ન હોય અને 100 કરોડ જે એનું ઓછું ટર્નઓવર હોય. એટલે આના અંદર કેટલો ફાયદો થઈ ગયો કંપનીવાળાઓને, અને એનું ટર્નઓવર બી આના અંદર મૂકી દેવામાં આવ્યું છે. તો આ એક એક્ટની તમારે ખાસ ધ્યાન રાખવાનું, MSME એક્ટ 2006, MSME એક્ટ 2020. હવે આના ફાયદા આપણે જોઈ લઈએ. તો ફાયદા તો એક છે કે લોન મેળવવામાં સરળતા રહે, લોનનું વ્યાજ દર છે ઓછું રહે. બીજું છે કે ખેતી વિષયક એટલે જે એગ્રીકલ્ચર જમીન હોય છે એને બિન ખેતી લાયક જમીન રજિસ્ટ્રેશન કરવામાં સરળતા રહે. સરકારી હસ્તક કચેરીઓની અંદર જે સર્ટિફિકેટ મેળવવાના હોય છે એમાં પણ સરળતા રહે છે. બીજું, વિકાસની તકોમાં જોવામાં આવે તો ઓછું મૂડીરોકાણ આના અંદર થતું હોય છે. બરાબર, સરકાર તરફથી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સહાય અને પ્રોત્સાહન મળતું હોય છે. આની અંદર અમુક MSME જે ધંધા હોય છે એ લોકો માટે અમુક અનામત વસ્તુઓ અને ઉત્પાદન રાખવામાં આવે છે. લોન અને સબસિડીની અંદર ખૂબ જ ફાયદા થતા હોય છે. અને સરકાર તરફથી મશીનરી ખરીદવા માટે, ટેકનિકલ અને મેનેજર સ્કિલ માટે, રો મટીરિયલ ખરીદવા માટે સહાય મળે છે. બરાબર. હવે આપણો આગળનો ટૉપિક એ છે, આ 2020 છે, MSME એક્ટ 2020 જેને યાદ રાખવાનું છે. આનો આપણા આગળનો ટૉપિક છે પેદાશ જીવન ચક્ર. બજારમાં કોઈ નવી પેદાશ દાખલ કર્યા પછી કાળક્રમે જુદા જુદા તબક્કાઓમાંથી એ પસાર થતી હોય છે. કોઈ પણ નવી વસ્તુ નવી બજારમાં લોન્ચ થાય ને એ અલગ અલગ તબક્કાઓમાંથી નીકળતી હોય છે. એના આપણે પેદાશ જીવનચક્ર કહીએ છીએ. પેદાશ ઉપર દર્શાવેલા 4 તબક્કાઓમાંથી પસાર થાય છે: પ્રવેશ, વિકાસ, પરિપક્વતા અને પડતી. બરાબર. અને નીચેની આકૃતિ જે હું તમને આગળના બતાવું છું એના દ્વારા સમજાવવામાં આવી છે કે આ ખ્યાલ એક પ્રકારનું સમય શ્રેણી વિશ્લેષણ છે કે ભાઈ આ સ્ટેજ છે, આટલા સમય દરમિયાન આ સ્ટેજ છે. એટલે કોઈ પર્ટિક્યુલર વર્ષ નહીં, પણ એક પ્રકારનું સ્ટેજ આવે છે. બરાબર. અને એ સમયગાળા દરમિયાન એનું વેચાણ અને નફોનું મૂલ્યાંકન થતું હોય છે. અને આવો આપણે એની આકૃતિ દ્વારા જોઈ લઈએ. આ લીલા કલરની લાઈન છે એ સેલ્સ દર્શાવે છે અને રેડ કલરની લાઈન છે એને પ્રોફિટ દર્શાવે છે. ઉપર જતી લાઈન એ ઇન્ક્રીઝ એટલે વધતું બતાવે છે, નીચે જતી લાઈન એ ઘટતું બતાવે છે. તો શરૂઆતનો જે પ્રોડક્ટ ડેવલપમેન્ટનો જે સ્ટેજ ખરો એની અંદર સંપૂર્ણ મૂડી લાગતી હોય છે, રોકાણ સંપૂર્ણ પ્રકારનું લાગતું હોય છે. એટલે એના અંદર કોઈપણ પ્રકારનો પ્રોફિટ થતો હોતો નથી. અને ધીરે ધીરે એનું રોકાણમાં, એના ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થતો હોય છે. એટલે એના કારણે આપણે પ્રોફિટ જે છે બિલકુલ ઓછો અને બિલકુલ નહિવત હોય છે. અને એની સામે ખર્ચા ખૂબ જ હોય છે. એટલે માઇનસની અંદર આપણે પ્રોફિટનો જે લાઈન ખરી એ નીચે જતી જાય છે. દેખો જુઓ. પછી આવે છે ઇન્ટ્રોડક્ટરી સ્ટેજ. ઇન્ટ્રોડક્ટરી સ્ટેજની અંદર પ્રોફિટ થોડો નીચે જાય છે અને પછી ધીરે ધીરે ઉપર આવે છે. અને સેલ્સ છે ખરું એ ધીરે ધીરે ઉપર આવવા લાગે છે. હવે ઇન્ટ્રોડક્ટરી સ્ટેજની અંદર કંપની શું કરે છે? માર્કેટિંગ કરે છે, એડવર્ટાઇઝિંગ કરે છે, સેલ્સના માણસોને રાખે છે. બરાબર. જુદા જુદા હોર્ડિંગ્સ છે, બોર્ડ છે, સ્ટીકર્સ છે, જાહેરાતો છે, એની અંદર સતત કસ્ટમરને આકર્ષવા માટે સ્કીમો છે વગેરે મૂકતો રહે છે. એનાથી શું થાય છે? ધીરે ધીરે લોકોની અંદર અવેરનેસ થતી જાય છે કે આ પ્રકારની પ્રોડક્ટ બજારમાં આવી છે, આ પ્રકારની પ્રોડક્ટ છે, એના આટલા ફાયદા છે. બરાબર. આટલી સસ્તી છે, આટલી સારી ક્વોલિટીની છે. તો ધીરે ધીરે લોકો છે ને એને ખરીદવાનું ચાલુ કરે છે. એટલે એનું જે પ્રોફિટ જે ખરું ને, સેલ્સ ખરું ને, એ ધીરે ધીરે વધે છે. પણ જેનો પ્રોફિટ ખરો ને એ એક વખત થોડો ડિક્લાઇનમાં આવે છે, કારણ કે એડવર્ટાઇઝમેન્ટ આના તેના ખર્ચાઓ ખૂબ જ હોય છે. ત્યારબાદ એનું પ્રોફિટ ક્યારે વધે છે? જ્યારે એનું સેલ્સમાં થોડું ઇન્ક્રીઝ આવે છે. એટલે એનું પ્રોફિટ ધીરે લઈને ઊંચો આવે છે.
ત્યારબાદ ગ્રોથનો સ્ટેજ આવે છે. આ ગ્રોથનો સ્ટેજમાં એકદમ સેલ્સ અને પ્રોફિટ બંને એકદમ વધે છે, કારણ કે કસ્ટમર ખરો ને એ એક તો જુઓ, ગુણવત્તા, બ્રાન્ડ, કિંમત, બરાબર, એનું તુષ્ટિગુણ, આ બધાથી વાકેફ થઈ ગયો હોય છે, બરાબર. અને જે એની ઉચ્ચ બ્રાન્ડ વેલ્યુ છે એ સફળ થઈ ગયું હોય છે, બરાબર. એક માર્કેટિંગનું જે એડવર્ટાઇઝમેન્ટનું જે આપણો હેતુ હતો એ પૂર્ણ રીતે સફળ થઈ ગયું હોય છે, જેના પરિણામે માંગ વધતી હોય છે. બીજું શું હોય છે કે એક કસ્ટમર આજે સેટિસ્ફાઈડ કોઈ બી વસ્તુથી થાય છે ખરીદ્યા પછી, તો બીજી વાર ઓટોમેટિક એ વસ્તુ ખરીદવાનો છે, બરાબર. બીજું શું થતું હોય છે કે એ જ કસ્ટમર બીજા કસ્ટમરને કહેવાનું, અને બીજો કસ્ટમર ત્રીજા કસ્ટમરને કહેવાનું, એને માઉથ માર્કેટિંગ કહેવાય, બરાબર. એટલે એ આપોઆપ તમારી પ્રોડક્ટ છે એકદમ સેલ્સ વધી જતું હોય છે. અને આ સ્ટેજની અંદર ખાલી કસ્ટમરોના દિમાગની અંદર ખાલી આ પ્રોડક્ટ મેન્ટેન કરવાની હોય છે, બરાબર. અને એ લોકોને યાદ અપાવતું રહેવાનું હોય છે કે ભાઈ આ પ્રકારની માર્કેટમાં પ્રોડક્ટ છે એમ નથી, એવું નહીં. એટલે એક સામાન્ય એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો હોય છે, બહુ હોતો નથી. ત્યારબાદ પરિપક્વતાનો સ્ટેજ આવી જાય છે. આ સૌથી નફાકારકતાનો તબક્કાનો સ્ટેજ છે, પણ આની અંદર ગ્રોથ છે ને એ એકદમ ધીમો થઈ જાય છે, સેલ્સ એકદમ ધીમું થઈ જાય છે, અને પ્રોફિટ જે ખરો ને એ એકદમ સમાંતર, એકદમ નો પ્રોફિટ નો લોસ જેવું થવા લાગે છે, બરાબર. અને આની અંદર ગ્રાહક છે ને, ગ્રાહકને પોતાની પ્રોડક્ટ તરફ જકડી રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કરવા પડતા હોય છે, કારણ કે આ જ સ્ટેજ એવો છે કે જેની અંદર તમારો પ્રોફિટ જોઈને, તમારી સક્સેસ જોઈને બીજા બધા કોમ્પિટિટરો માર્કેટમાં એન્ટર થાય છે, અને નવી નવી વસ્તુઓ એ જ સેમ એક જ વસ્તુ પણ નવી નવી રીતે લોકો લાવતા હોય છે. એટલે કોમ્પિટિશન ધીરે ધીરે વધવા લાગતી હોય છે. એટલે તમારું માર્કેટની અંદર ગ્રોથ ટકાવી રાખવા, તમારું માર્કેટની અંદર એક ગ્રીપ જાળવી રાખવા, તમારા કસ્ટમરને સાચવી રાખવા, આની અંદર ખૂબ પ્રયત્નો કરવા પડતા હોય છે. બીજું છે આ સ્ટેજની અંદર ગ્રાહકે કસ્ટમરને આકર્ષવા માટે નવા ઇનોવેશન કરવા પડતા હોય છે, નવા સંશોધનો કરવા પડતા હોય છે. એની પ્રોડક્ટની ક્વોલિટીમાં, એના પ્રોડક્ટના લુકમાં, એના પ્રોડક્ટને એટ્રેક્ટિવ બનાવવા માટે, નવી સ્કીમો લાવવા માટે નવું કંઈક ને કંઈક કરવું પડતું હોય છે, જેનાથી ગ્રાહક પકડાયેલો રહે. જો એ ટેકનોલોજીની બાબતમાં કે ગ્રાહકોની જરૂરિયાત સમજવાની બાબતમાં જો ભૂલ કરે તો આ સ્ટેજ પછી બીજું સ્ટેજ આવે છે ડિક્લાઇનનું સ્ટેજ, પડતીનું સ્ટેજ. પડતીના સ્ટેજની અંદર શું થાય છે, કોમ્પિટિટરો માર્કેટમાં હાવી થઈ જાય છે, તમારું સેલ્સ છે ધીરે ધીરે ઓછું થાય છે, અને ધીરે કંપની લોસમાં જતી જાય છે, અને છેલ્લે કંપનીને બંધ કરવાનો વારો આવે છે. એટલે મેચ્યોરિટીના સ્ટેજની અંદર જ તમારા જોડે બે ચોઈસ હોય છે. એક તો તમે પ્રોડક્ટની અંદર કોઈ એવી સારી નવી ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે કંઈક નવું લાવો, દેખાવમાં, એની ક્વોલિટીમાં, કંઈ પણમાં. કાં તો તમે નવા જ પ્રકારની પ્રોડક્ટ ફરીથી લોન્ચ કરો, નવા પ્રકારની પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરી દો ગ્રાહકની જરૂરિયાતના પ્રમાણે. કાં તો થર્ડ જે એક જ વધે છે કે પ્રોડક્ટ આપણે સંઘર્ષ કરતાં વાઇન્ડ અપ કરી દો બિઝનેસને. હવે આની અંદર આપણે સમજવું હોય તો બેસ્ટ એક્ઝામ્પલ છે નોકિયા ફોન. નોકિયા ફોન આજથી 10-12 વર્ષ 13 વર્ષ પહેલાં તમે જુઓ ને તો નોકિયા ફોનની કોમ્પિટિશનમાં કોઈ નહોતું. નોકિયા ફોન એક હથ્થું શાસન એને આખા માર્કેટમાં કર્યું હતું, અને નોકિયા ફોનના લોકો દીવાના હતા એમ.
મને યાદ છે કે સામાન્ય નોકિયા ફોનના મોબાઈલ એ વખતે 10,000-12,000 રૂપિયામાં વેચાતા હતા, બરાબર. ત્યારબાદ ધીરે કરતાં નોકિયા ફોન મેચ્યોરિટી સ્ટેજમાં આવ્યું. મેચ્યોરિટી સ્ટેજની અંદર નોકિયા ફોન ગ્રાહકની જરૂરિયાતોને ટેકનોલોજી અપગ્રેડેશનને સમજી ના શક્યું. એટલે નોકિયા ફોન શું થયું કે એ વખતે માર્કેટમાં એન્ડ્રોઈડ ફોન આવી ગયા. એટલે બજારમાં એન્ડ્રોઈડ ફોન આવી ગયા અને એન્ડ્રોઈડ ફોન આવવાના કારણે એકદમ નોકિયા ફોનની પડતી ચાલુ થઈ. ત્યારબાદ પણ નોકિયા ફોને નવા ઇનોવેટિવ્સ ના કર્યા, માર્કેટની જરૂરિયાતને સમજ્યો નહીં અને એમને બીજો એક ટ્રાય એવો કર્યો કે માઇક્રોસોફ્ટ કંપની સાથે મળીને માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોન લાવવાનો એ લોકોએ ટ્રાય કર્યો. એ લોકોએ ઘણી એડવર્ટાઇઝમેન્ટ પણ કરી, પણ એ એટલું માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એટલું એટ્રેક્ટિવ નહોતું જેટલું એન્ડ્રોઈડ ફોન એટ્રેક્ટિવ હતા. અને ધીરે ધીરે પડતી ચાલુ થઈ ગઈ અને નવા કોમ્પિટિટરો માર્કેટમાં આવી ગયા, બરાબર. એટલે આવું જ એક થયું હતું સમ્રાટ નમકીન જોડે. સમ્રાટ નમકીન આજથી 10-12 વર્ષ પહેલાં તમે જુઓ તો સિંગ ભજીયા, વેફર, સેવો, તીખી સેવો આની અંદર ખૂબ જ પ્રચલિત હતું. પણ એનું જે લુક હતું પેકેજિંગનું એ એકદમ યોગ્ય નહોતું અને એની જે ક્વોલિટી ખરી વેફર્સની અંદર એ ધીરે ડાઉન થવા લાગેલી. જ્યારે મેચ્યોરિટીનું સ્ટેજ આવી ગયો ત્યારે માર્કેટની અંદર નવા કોમ્પિટિટર આવી ગયા. ઉદાહરણ તરીકે બાલાજી વેફર્સ આવી ગઈ. બાલાજી વેફર્સનું લુક સારું હતું, એટ્રેક્ટિવ હતું, એની ક્વોલિટી બટાટાની વેફરની અંદર ખૂબ જ સારી હતી, એનો ટેસ્ટ સારો હતો, બરાબર. સરખી સાઇઝની ને સરખી ક્વોલિટીની પેકેજિંગમાં બધું સારું હતું. એટલે ધીરે એનું પડતી ચાલુ થઈ ગઈ. ત્યારબાદ માર્કેટમાં વેફર્સની અંદર અને પેકેજિંગ ફૂડ્સની અંદર નવા કેટલાય કોમ્પિટિટર આવી ગયા, બરાબર. એટલે ખાસ વસ્તુ એ છે કે તમે માર્કેટની નીડને સમજો છો. માર્કેટની નીડને સમજ્યા પછી તમે ટેકનોલોજીને અપનાવો છો, નવા ઇનોવેશન્સને તમે અપનાવો છો, બરાબર. ત્યારબાદ તમે કસ્ટમરને સહુલિયત પડે, કસ્ટમરને સારું થાય એ પ્રકારે કેટલું તમે નવું કસ્ટમરને આપતા રહો છો એ ખૂબ મહત્ત્વનું છે. મેં તમને જેમ સમજાવ્યું પેદાશ જીવન ચક્ર એ મેં આની અંદર ડિટેલમાં આપ્યું છે, બરાબર. એ હું આની ફાઇલ છે PDF બનાવીને તમને આપી દઈશ. તમે શાંતિથી એને વાંચજો અને સમજજો. કોઈ પ્રશ્ન હોય તો મને તમે પૂછી શકો છો. આના બાદ આવે છે વિતરણના માધ્યમના પ્રકારો. હવે ઉત્પાદકથી ગ્રાહક સુધી કોઈપણ વસ્તુને પહોંચાડવા માટે એની ડિલિવરી છેક ગ્રાહક સુધી પહોંચે એમાં વચ્ચે માધ્યમો હોય છે, બરાબર. આ માધ્યમો આની અંદર મેં તમને બતાવ્યા છે. પહેલું છે શૂન્ય સપાટીવાળું પ્રત્યક્ષ વેચાણ કે વિતરણ વ્યવસ્થા, બરાબર. હવે આ પદ્ધતિમાં ઉત્પાદક પોતે જ ગ્રાહકને પેદાશ પૂરી પાડે છે, બરાબર. વચ્ચેથી કોઈ હોતો જ નથી. વિતરણનો આ સૌથી ટૂંકો અને સરળ માર્ગ કહેવામાં આવે છે. અને વિતરણ માટે ઉત્પાદન સ્થળેથી ગ્રાહકને પોસ્ટર, કુરિયર દ્વારા ઘેર જઈને સેલ્સમેન દ્વારા કે ઓનલાઈન શોપિંગ પદ્ધતિથી આ પેદાશોને કે સેવાને પહોંચાડે છે. હવે આ પ્રકારની વિતરણ વ્યવસ્થા ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોઈ અન્ય સપાટી હોતી નથી, બીજું કોઈ વચોટિયું આની અંદર નથી હોતું, બરાબર. એટલે આ પ્રકારનું વિતરણ પ્રણાલીને શૂન્ય સપાટીવાળું કહેવામાં આવે છે કે ભાઈ વચ્ચે કોઈ આવે નહીં. હવે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદા એ છે કે ઉત્પાદક વધારે ગ્રાહક સુધી પહોંચી નહીં શકતો, બરાબર. કારણ કે ઉત્પાદક જે છે એ કંપની એની પોતાની મર્યાદા છે કે આજે આખા ગુજરાતને કવર કરવું છે કે આખા ભારતને કવર કરવું છે તો એ રૂબરૂ જઈને કેટલા લોકોને આપતો પડશે, બરાબર.
બીજું આવે છે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. હવે આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે છૂટક વેપારીઓ હોય છે, એટલે કે એક સપાટીવાળી વ્યવસ્થા કહેવામાં આવે છે. છૂટક વેપારી ઉત્પાદક પાસેથી પેદાશ લઈ અને ગ્રાહકને આપે છે. પછી આના પછી આવે છે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે મધ્યસ્થી તરીકે જથ્થાબંધ વેપારીઓ હોય છે અને છૂટક વેપારી હોય છે. હવે આ પદ્ધતિમાં જથ્થાબંધ વેપારી છે ને એ ઉત્પાદક પાસેથી બલ્ક સાઇઝની અંદર પેદાશો લઈ લે અને એ શું કરે કે ઉત્પાદકનું વેચાણ જોખમ ઘટી જાય છે કે ભાઈ આજે તમારી પોતાની કંપની છે, તમે ખાસું બધું પ્રોડક્શન કરી દીધું છે, તો આ જથ્થાબંધ વેપારી તમારા જોડેથી એ મોટી સાઇઝની અંદર બધું ખરીદી લે છે, એટલે તમારું એક જોખમ ઘટી જાય છે. હવે રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે સાબુ, કોસ્મેટિક આઇટમ, હેર ઓઇલ, ટૂથપેસ્ટ, સ્ટેશનરી, આ બધી વસ્તુઓનું વિતરણ આ રીતે થતું હોય છે. ત્યારબાદ 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા આવે છે. એની અંદર મધ્યસ્થી તરીકે એજન્ટ અથવા સ્ટોકિસ્ટ હોય છે. એ સ્ટોકિસ્ટ જથ્થાબંધ વેપારીને આપે છે અને જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે છે. એટલે આની અંદર 3 મધ્યસ્થી હોય છે. જ્યારે ઉત્પાદક ખૂબ જ મર્યાદિત પેદાશનું ઉત્પાદન કરતો હોય ને ત્યારે અથવા પેદાશ બજારમાં સર્વત્ર રીતે સ્વીકાર્ય હોય ત્યારે આવી વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ હોય છે. બરાબર, ખ્યાલ આવી ગયો તમને બધાને? એક ઉત્પાદક અને ડાયરેક્ટ ગ્રાહક, બીજું ઉત્પાદક વચ્ચે છૂટક વેપારી અને ગ્રાહક, ત્રીજું છે ઉત્પાદક પછી જથ્થાબંધ વેપારી, જો જથ્થાબંધ વેપારી આપે છૂટક વેપારીને, છૂટક વેપારી આપે ગ્રાહકને. એના પછી છે ઉત્પાદક આપે સ્ટોકિસ્ટને, સ્ટોકિસ્ટ આપે જથ્થાબંધ વેપારીને, જથ્થાબંધ વેપારી આપે છૂટક વેપારીને અને એ આપે ગ્રાહકને. આ તમારે યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ ફ્રેન્ચાઇઝીસ કોણે કહેવાય. બરાબર, કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરી તે જ વસ્તુ કે સેવા નિશ્ચિત શરત રાખીને વેચવામાં વિશેષ અધિકાર આપવામાં આવે, બરાબર, તો તેને ફ્રેન્ચાઇઝી કહેવામાં આવે. આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેપાર કરતી હોય છે. તેમનો ધંધો કરવાની પદ્ધતિ, દુકાનની સજાવટ, ફર્નિચર બધું મૂળ કંપનીની ડિઝાઇન પ્રમાણે જ હોવું જોઈએ. બરાબર, મૂળ કંપની પોતાની બ્રાન્ડ કે ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાની છૂટ હોય છે. બરાબર, એ દુકાનવાળો કે જે હોય છે એ કંપનીનું જે ટ્રેડમાર્ક અથવા બ્રાન્ડનો ઉપયોગ એ દુકાનવાળો કરી શકે છે. હવે કંપનીની ફ્રેન્ચાઇઝી લેનાર ધંધાકીય એકમના કર્મચારીઓને કંપનીવાળા તાલીમ આપતા હોય છે કે ભાઈ કેવી રીતે ધંધો કરવો અને શું ધ્યાનમાં રાખવું. બરાબર, અને જાહેરાત પણ કંપનીવાળા કરતા હોય છે. તેના બદલામાં વેચનાર પાસેથી શું હોય છે કે નક્કી કરેલા દરે વેચાણ પર આ કંપનીવાળાને અમુક રોયલ્ટી અથવા કમિશન જે આ લોકો ફ્રેન્ચાઇઝીવાળા હોય છે એ લોકો મેળવતા હોય છે. મૂળ કંપની પેદાશની જાહેરાત કરતી હોય છે. બરાબર, એટલે ફ્રેન્ચાઇઝી લેનાર જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. બરાબર, ઉદાહરણ તરીકે મેકડોનલ્ડ છે, તો મેકડોનલ્ડનું તમે ચેનમાં તમે લઈ લીધી તો મેકડોનલ્ડની જાહેરાત મેકડોનલ્ડ કંપનીવાળો જ કરતો હોય છે. તો મહેસાણા મેકડોનલ્ડવાળાએ અલગથી કરવાની જરૂર નથી. બરાબર, અમૂલ છે તો અમૂલનું તમે ફ્રેન્ચાઇઝી લીધી તો અમૂલ કંપનીવાળો એની જાહેરાત કરતો જ હોય છે. તો તમારે ખાલી એક પાર્લર જ હોય છે જે અમૂલનું ખોલવાનું હોય છે. બરાબર, આની અંદર વિવિધ વસ્તુઓ આવતી હોય છે. ગારમેન્ટ છે, હેર કટિંગ સલૂન છે, કુરિયર સેવા છે, ડેરી પ્રોડક્ટ છે. બરાબર, આવું કપડાની અંદર આપણે તમે જુઓ તો રેમન્ડ્સના કપડાં છે વગેરે વગેરે. ત્યારબાદ આવે છે ઇલેક્ટ્રોનિક ચેનલ.
હવે ઇલેક્ટ્રોનિક મશીન દ્વારા થતી વેચાણની નવી પદ્ધતિ છે, બરાબર. હવે અત્યારે આપણે મોબાઈલમાં બેઠા બેઠા કોઈ પણ વસ્તુનું ખરીદી કરીએ છીએ અને એનું પેમેન્ટ પણ આપી દઈએ છીએ, બરાબર. સ્વયં સંચાલિત વેચાણ યંત્રો, ઓટોમેટિક વેન્ડર મશીન તમે જુઓ છો. દાખલા તરીકે ઠંડા પીણા કે કોફી માટેના વેન્ડર મશીનો હોય છે. તમે રેલવે સ્ટેશનમાં તમે જોયા હશે કે ભાઈ 5 રૂપિયા નાખો ને એટલે પાણી તમારી બોટલ ભરાઈ જાય, બરાબર. એવી રીતે કોલ્ડ ડ્રિંક્સની અંદર પણ એવું તમે મોટા શહેરો મેટ્રો સિટીઝની અંદર જોશો કે કોલ્ડ ડ્રિંક પેપ્સી છે, કોકોકોલા છે કે ડ્યુ છે, થમ્સઅપ છે, તો તમે એ પૈસા નાખો અને એનું સિલેક્શન કરો, એની બોટલ ઠંડી બોટલ બહાર આવી જાય. એવી રીતે ટેલિમાર્કેટિંગ, દાખલા તરીકે મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરી અને વસ્તુને વેચવામાં આવે છે, બરાબર. ઉદાહરણ તરીકે ઇન્સ્યોરન્સવાળા હોય છે, બેન્કિંગ સેવાવાળા છે, ક્રેડિટ કાર્ડવાળા છે, આ બધા. પછી શેર બજાર્સની અંદર આ બધા ટેલિફોનિકનો ઉપયોગ થતો હોય છે. પછી છે ઇન્ટરનેટ માર્કેટિંગ. હવે ઇન્ટરનેટ માર્કેટિંગમાં ઈમેલ દ્વારા, પોર્ટલ દ્વારા, વેબ બ્રાઉઝર દ્વારા, વેબસાઇટ દ્વારા જાહેરાતો મૂકવામાં આવે છે. પછી Amazon.com છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, બરાબર. આ બધા દ્વારા પણ વેચાણ થાય છે. એટલે અને આનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, પછી બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ દ્વારા આનું પેમેન્ટ થતું હોય છે અને આની વસ્તુ ડાયરેક્ટ તમારા ઘર સુધી પહોંચી જતી હોય છે. આ એક ખાસ મુદ્દો છે જે એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે, પ્રમોશન, અભિવૃદ્ધિ. હવે આ ખાસ ધ્યાન રાખો, અભિવૃદ્ધિ એટલે પ્રમોશન, પ્રમોશન એટલે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ કે માર્કેટિંગ એ ખૂબ જ મહત્ત્વનું ઘટક ગણી શકાય. તેમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત નવીન ગ્રાહકો પેદાશ એટલે કોઈ બી પ્રોડક્ટ અને સેવા વિશે માહિતી આપવામાં આવે છે અને ગ્રાહકને પેદાશ માટે અને એ પ્રોડક્ટ અથવા સર્વિસ માટે આકર્ષિત કરવામાં આવે છે. હવે આ પ્રમોશન અથવા અભિવૃદ્ધિની પ્રક્રિયામાં જાહેરાત, અંગત વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે. આ 4 પ્રવૃત્તિઓનો સમન્વય કરી અભિવૃદ્ધિ મિશ્ર કહેવામાં આવે છે. દરેક ધંધાકીય એકમમાં અભિવૃદ્ધિ એટલે પ્રમોશન સાધનનો જુદા જુદા પ્રમાણે ઉપયોગ થતો રહેતો હોય છે. પહેલું છે જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ. ઉત્પાદક દ્વારા પેદાશ કે સેવાની જાણકારી આપવા માટે જુદા જુદા માધ્યમોમાં એનો ઉપયોગ થાય છે. તે પૈકી જાહેરાત એ આપણે પ્રમોશનનું એક પ્રચલિત અને અસરકારક અને મહત્ત્વનું અને સર્વસામાન્ય સ્વીકાર્ય સાધન છે. જાહેરાત વર્તમાન એટલે આપણે પેપરોની અંદર, ન્યૂઝપેપરો છે એની અંદર, મેગેઝિનની અંદર, રેડિયોની અંદર, ટીવીની અંદર, ઇન્ટરનેટની અંદર, મોટા મોટા હોર્ડિંગ્સ ઉપર, બરાબર, વગેરે વગેરે જગ્યાએ આપવામાં આવે છે. જાહેરાતથી ઘણા બધા લાભ થતા હોય છે, જેમ કે માંગ વધે છે. માંગ વધવાની સાથે સાથે એનું સેલ્સ વધે છે, સેલ્સ વધવાની સાથે એનો પ્રોફિટ પણ વધે છે. પછી છે વ્યક્તિગત વેચાણ, એને પર્સનલ સેલિંગ કહેવાય છે. આ પણ એક ખૂબ મહત્ત્વનું છે કે જાહેરાત દ્વારા ઉત્પાદક પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડવામાં આવે છે, બરાબર. પરંતુ તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેટલી ધારી અસર થતી નથી, બરાબર. એટલે કે માર્કેટિંગ મેનેજરો પ્રમોશનનું બીજું એક અત્યંત મહત્ત્વનું પર્સનલ સેલિંગ એટલે વ્યક્તિગત વેચાણ પર આધાર રાખે છે. વ્યક્તિગત વેચાણમાં એ લોકો શું કરે છે, સેલ્સમેન જે હોય છે એ સેલ્સમેનને સંભવિત ગ્રાહકો હોય છે અથવા અમુક સંભવિત જે કહેવાય ને કે અમુક એરિયા જે કે છે એની અંદર એ લોકો મોકલતા હોય છે.
જેના કારણે ગ્રાહક પેદાશ અને ઉત્પાદક માટે વધારે વિશ્વાસ ધરાવતો થઈ જાય છે, બરાબર. વ્યક્તિગત વેચાણમાં સેલ્સમેનની કુશળતા, એની બુદ્ધિ, એનું ચાતુર્ય, એની બોલવાની આવડત પ્રમાણમાં એનું માંગ વધવા, એટલે એની પ્રોડક્ટની માંગ એના ઉપર વધવાની આ પૂરી આધાર રાખે છે. વેચાણ વધારવા માટે સેલ્સમેનની વિશિષ્ટ ભૂમિકા કાર્ય કરે છે. ફિલિપ કોટલર નામના એક વ્યક્તિ છે, માર્કેટિંગના એક્સપર્ટ ગણવામાં આવે છે. એમને એવું જણાવ્યું હતું કે સેલ્સમેન એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ ગ્રાહકો સામે કરે છે. એટલે કે સેલ્સમેન એક પ્રતિનિધિ છે કંપનીનો, બરાબર. તેનું મુખ્ય કાર્ય સંભવિત ગ્રાહકો હોય ને એને પેદાશ વિશેની માહિતી આપવાનું, પેદાશનું નિર્દેશન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને ગ્રાહકોની શંકાઓનું સમાધાન કરવું. અને વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમોમાં ગ્રાહક સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ બાંધી શકાય છે. અને છેલ્લું છે વેચાણ વૃદ્ધિ, એટલે સેલ્સ પ્રમોશન. વેચાણ વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં આવતું એક ત્રીજું મહત્ત્વનું ઘટક ગણવામાં આવે છે. પેદાશની જાહેરાત અને વ્યક્તિગત વેચાણ પેદાશ વિશે જાણકારી તો આપે છે, પરંતુ વેચાણ વૃદ્ધિ વસ્તુ કે સેવા ત્વરિત લોકો ખરીદી લે, તરત જ બધા ખરીદી લે, એ માટે પ્રેરક બળ પૂરું પાડવા માટે સેલ્સ પ્રમોશનની જરૂર પડતી હોય છે. હવે એની અંદર આપણે જોઈએ તો વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાનું એવા લાભો છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. હવે સેલ્સ પ્રમોશનની અંદર જોઈએ તો ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, કોઈ ગિફ્ટ આપવામાં આવે છે, ગિફ્ટ વાઉચર આપવામાં આવે છે, કોઈ ટૂર આપવામાં આવે છે, કોઈ રેસ્ટોરન્ટના ફૂડ પેકેજીસ આપવામાં આવે છે, કોઈ અમુક જગ્યા ઉપર ડાયમંડ રિંગ્સની સ્કીમ્સ હોય છે, વગેરે વગેરે. તો આ બધું શું થયું? સેલ્સ પ્રમોશન થયા. ત્યારબાદ આપણો ટૉપિક છે સ્વોટ એનાલિસિસ. સ્વોટ એ ટૂંકમાં નામ છે, જેના 4 અલગ અલગ મુદ્દાઓ છે: સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. આવો આપણે એને ખૂબ જ સારી રીતે ડિટેલમાં સમજીએ. કોઈપણ ઉદ્યોગ સાહસિક તેના સાહસનું સફળ સંચાલન કરવા માટે વિવિધ પ્રકારની સંચાલનીય પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આધુનિક વ્યૂહાત્મક સંચાલન માટે સ્વોટ એનાલિસિસ એક ખૂબ જ પ્રચલિત અને સભાન માળખું છે. અમેરિકન બિઝનેસમેન અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ આલ્બર્ટ એસ હમ્પી એ 1960માં કંપનીને સફળપૂર્વક ચલાવવા માટે આ પદ્ધતિ આપી હતી, બરાબર. તે એક વ્યૂહાત્મક આયોજન પદ્ધતિ છે જેની અંદર 4 પરિબળો છે: સ્ટ્રેન્થ એટલે ક્ષમતાઓ, વીકનેસીસ એટલે મર્યાદાઓ, ઓપોર્ચ્યુનિટી એટલે તકો, થ્રેટ્સ એટલે ધમકીઓ અથવા કમજોરીઓ અથવા આવનાર કોઈ બી નુકસાન. આની અંદર 2 પરિબળો ખાસ જોવામાં આવે છે: ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ફેક્ટર અને એક એક્સટર્નલ એન્વાયરમેન્ટ ફેક્ટર. સ્વોટ એનાલિસિસ કરવું એને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે: ઇન્ટરનલ ફેક્ટર અને એક્સટર્નલ ફેક્ટર. ઇન્ટરનલ ફેક્ટરને આંતરિક પરિબળો કહેવામાં આવે છે. હવે જે પરિબળો કંપનીના અંકુશ હેઠળ હોય તેને આંતરિક પરિબળો કહેવાય. કંપનીના કામદારોમાં જુસ્સો ખૂબ નીચો હોય છે, મશીનરી જૂની ટેકનોલોજી હોય, વેચાણ દળના કર્મચારીઓમાં કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી હોય અથવા નીચી હોય, ઉત્પાદન ખર્ચ નીચો હોય અથવા ઊંચો હોય, બરાબર. કંપનીના રિમોટ એરિયામાં લોકેશન હોવાને કારણે
વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો આવતો હોય અથવા નીચો આવતો હોય. ક્ષમતાઓ, મર્યાદાઓ આંતરિક પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે બાહ્ય પરિબળો, એક્સટર્નલ એન્વાયરમેન્ટ, એને બાહ્ય પરિબળો કહેવાય. હવે જે પરિબળો કંપનીના અંકુશ હેઠળ નથી, બરાબર, અને ઉદ્ભવેલી એવી કોઈ પણ પરિસ્થિતિ કે જેમાં કંપનીના સંચાલકો કે ઉદ્યોગ સાહસિક પોતાનો નિર્ણય દ્વારા એની અંદર અસર પાડી ના શકે. ઉલટાનું મોટાભાગે આવી ધંધાકીય પર્યાવરણીય પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે એની અનુકૂળ સાધીને પોતાની જરૂરિયાતોમાં ફેરફાર કરવો પડતો હોય છે, બરાબર. હવે આવા પરિબળો બાહ્ય પરિબળો કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો વ્હીકલના ઉત્પાદનમાં પ્રદૂષણના ધારાધોરણો, એટલે ગવર્મેન્ટ છે એ કોઈ બી પોલ્યુશનના ધારાધોરણમાં બદલાવ કરે, આપણા દેશની આવક અથવા બચતની અંદર કોઈ વધઘટ થાય, સરકાર કોઈ ટેક્સના નિયમોમાં બદલાવ લાવે, સરકાર કોઈ કાયદામાં બદલાવ લાવે, બરાબર. પછી ગ્રામ્ય અથવા પછાત વિસ્તારમાં લઘુ ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર રોકડ સહાયની યોજના આપે. કુદરતી આફતો આવી પડે, ભૂકંપ છે, સુનામી છે, કોઈ બી ઔદ્યોગિક તેજી અથવા મંદી વગેરે આવી જાય. આ કોરોના છે તો કોરોનાના કારણે ઘણું બધી મંદી આવી ગઈ છે, તો કોરોના જેવી પરિબળ પણ બાહ્ય પરિબળ ગણાય. હવે આ એક્સટર્નલ એન્વાયરમેન્ટનું છે. હવે આ જોઈએ આપણે કયા છે. જુઓ, એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ક્લાઇમેટ, ઇકોનોમી, ટેકનોલોજી, પોલિટિકલ, લીગલ, કોમ્પિટિશન, મીડિયા, ફેશન વગેરે. ઇન્ટરનલની અંદર ઓર્ગેનાઇઝેશનનું પોતાનું કલ્ચર, પોતાનું હ્યુમન રિસોર્સ, ઓર્ગેનાઇઝેશન પોતાનું સ્ટ્રક્ચર કેવું છે, ત્યાંની પોતાની મૂડી કેવી છે, બરાબર, મિલકત કેવી છે, પ્રોફિટ કેવું છે, આવક કેવી છે, ત્યાંનું મેનેજમેન્ટ કેવું છે, આ બધું. તો આની અંદર પહેલું છે ક્ષમતાઓ, સ્ટ્રેન્થ. કંપનીની નફાકારકતા અને સ્પર્ધાત્મક શક્તિ ઉપર કેટલાક આંતરિક પરિબળોની અસર થતી હોય છે. કંપનીની ઉત્પાદનની કેપેસિટી, કંપનીની ઉત્પાદન સિસ્ટમ ઉપર નિયંત્રણ, માર્કેટિંગ, વેચાણ, વિતરણની ટીમ, નાણાકીય સ્થિતિ, માનવ સંશોધનોનું સ્વરૂપ, કંપનીની શાખ, એટલે કંપનીનું જે મૂલ્ય છે, બ્રાન્ડ છે એ, વફાદાર અને કાયમી ગ્રાહકો, વિતરણ પ્રણાલીની ચેનલ જેવા અસંખ્ય આંતરિક પરિબળો જે છે એ કંપનીના વેચાણ અને કંપનીના પ્રોફિટ ઉપર અસર કરતી હોય છે. હવે આવી સાનુકૂળ સ્થિતિઓ ને ક્ષમતાઓ કહેવામાં આવે છે, એને સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. જેમ કે કર્મચારીઓને ટ્રેનિંગ આપી ઉત્પાદન વધારવું, બરાબર. આને આ શું કહેવાય? એક પ્રકારની સ્ટ્રેન્થ કહેવાય કંપની માટે. પછી મર્યાદાઓ. જ્યારે આંતરિક પરિબળોના અંદર ફેરફારમાં કંપનીનું ઉત્પાદન અને વેચાણમાં કોઈપણ પ્રકારની ખોટી અસર ઊભી થાય, બરાબર, આવી સ્થિતિમાં એના વીકનેસ કહેવામાં આવે છે. જેમ કે જૂની મશીનરીઓ, તાલીમનો અભાવ, કર્મચારીઓના જુસ્સામાં અભાવ, હવે અપૂરતી મૂડી હોવી, કર્મચારીઓમાં કામકાજ ઉપર મજૂર સંઘ હોય છે, યુનિયન હોય છે, એમનો પ્રભાવ, આ વગેરે વગેરે. ત્યારબાદ આવે છે ઓપોર્ચ્યુનિટી, તકો. બાહ્ય પરિબળો ઉપર કંપનીના સંચાલકો અંકુશ ધરાવી શકતા નથી, બરાબર. એટલે કે આવા પરિબળો બિનઅંકુશિત પરિબળો પણ કહેવાય છે. હવે આવી પરિસ્થિતિ વખતે કંપનીના સંચાલકો બાહ્ય પરિસ્થિતિમાં થતા ફેરફારો સાથે પોતે અનુકૂળ સાધી દે છે. જો એકમની વર્તમાન પરિસ્થિતિમાં આવા ફેરફારો એકમ માટે લાભદાયી પુરાવા થતા હોય તો તેને ઓપોર્ચ્યુનિટી કહેવામાં આવે. દાખલા તરીકે અમુક ઉદ્યોગ સાહસિકો સંશોધન કરવાની, કુદરતી સંશોધનોની
ઉપલબ્ધિનો લાભ લે છે. કુદરતી હોનારત ભોગ બનેલા વિસ્તારો, પછાત વિસ્તારો કે બિન ઉદ્યોગ વિસ્તારોના ઝડપી વિકાસ માટે સરકાર રોકડ સહાય અને એના ટેક્સના જે માળખા હોય છે એમાં લાભ આપતી હોય છે, બરાબર. ત્યારે ઉદ્યોગ સાહસિકો શું કરતા હોય છે, આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે અને ત્યાં જઈને ઉદ્યોગોની સ્થાપના કરે છે અને હયાત ઉદ્યોગોનું વિસ્તરણ આવા વિસ્તારોમાં કરી દે છે. ઉદાહરણ તરીકે આપણે કચ્છમાં 2001માં ભૂકંપ આવેલો. હવે કચ્છને પાછું બેઠું કરવા માટે રાજ્ય સરકારે શું કર્યું, ટેક્સ હોલિડે કરી દીધો, બરાબર. હવે ટેક્સ હોલિડે એટલે કે દેશના ઘણા નામી ઉદ્યોગગૃહો પોતાના નવા ઉદ્યોગો કે હયાત ઉદ્યોગોનું વિસ્તરણ કચ્છ જિલ્લામાં ચાલુ કરી દીધું, બરાબર. એવી જ રીતે ગુજરાતમાં રાજ્ય સરકારે વખતોવત કરેલી વિવિધ યોજનાઓનો લાભ લઈ ઉદ્યોગ સાહસિકોએ ધોળકા, ધોલેરા, છત્રાલ, કલોલ, નંદાસણ, બરાબર, સાણંદ, બહુચરાજી આ બધી જગ્યા પર પોતાના ઉદ્યોગો સ્થાપી આ તકનો લાભ લીધો છે અને પોતાના પ્રોફિટની અંદર પોતાનો ધંધાનો વિસ્તાર ખૂબ જ સારી રીતે કર્યો છે. એટલે તમે એક વસ્તુ ધ્યાન રાખો, ક્ષમતાઓ અને મર્યાદાઓ એ આંતરિક પરિબળોનું પરિણામ છે અને બાહ્ય પરિબળોનું પરિણામ છે તકો અને જોખમો. હવે જોખમોની અંદર જોઈએ તો બાહ્ય પર્યાવરણના ફેરફારો પૈકી જે ફેરફાર એકમ માટે વિપરીત નકારાત્મક અસર થાય, બરાબર, એને એક પ્રકારનું જોખમ અથવા થ્રેટ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ કંપની એ બોલ બેરિંગનું ઉત્પાદન કરી રહી છે, બરાબર. તેનું ઉત્પાદન વેચાણ તેના લક્ષ્ય મુજબનું છે, બરાબર. એવા જ સમયે કોઈ એક અન્ય કંપની બી તેના જેવી જ બોલ બેરિંગનું ઉત્પાદન શરૂ કરી દે છે, તો એ કંપની સામે તેનો હરીફ બી ઊભો થઈ જાય છે થતાં, બરાબર. એટલે બીના ઉત્પાદનને કંપની એ જોખમમાં સ્વરૂપે જુએ છે, બરાબર, કે ભાઈ આ બી કંપની હવે મારા માટે જોખમ ઊભું કરશે કારણ કે આ મારું સેલ્સ ઓછું કરી દેશે. હવે એ જોખમોમાંથી એકમને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે કંપની સંચાલકો અને ઉદ્યોગપતિઓ બાહ્ય પરિણામ જે પર્યાવરણ છે એમાં ફેરફાર નહીં કરી શકે, બરાબર, પણ એના અનુકૂળ સાધી દેવું પડે અને એ એકમોમાં ઓછામાં ઓછી આપણી કંપનીને ઓછામાં ઓછી અસર થાય તેવા સભાન અને અસરકારક પ્રયત્નો કરવા પડતા હોય. હવે ક્ષમતાઓ, તકો કંપની માટે ફાયદાકારક હોય છે એટલે કે તે હકારાત્મક પરિબળો કહે છે. એનાથી ઉલટું જોખમો અને મર્યાદાઓ કંપની માટે નુકસાનકારક હોય છે એટલે તે નકારાત્મક પરિબળ કહે છે. બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળોનું સ્વરૂપ નક્કી કરવાથી તે કંપની માટે નુકસાનકારક છે કે ફાયદાકારક છે તે જાણી શકાય. એટલે કે SWOT વિશ્લેષણ જે ખરું ને એ કોઈપણ નાના અથવા મોટા ધંધાકીય એકમ માટે આ ખૂબ જ મહત્ત્વનું એક મેનેજરિયલ ડિસિઝન કહેવામાં આવે છે જે બની જતું હોય છે. ત્યારબાદ આપણે આ ચેપ્ટર માર્કેટ એનાલિસિસ આપણે જોયું. એના અંદર આપણે વિવિધ પાસા જોયા, MSME એક્ટ જોયું, આપણે MSME એક્ટની અંદર 2006 અને 2010ની વાત કરી, બરાબર. આપણે પેદાશ જીવનચક્રના તબક્કાઓ જોયા. પેદાશ જીવનચક્રમાં પ્રોડક્ટનું ડેવલપમેન્ટથી લઈને એનું પ્રવેશથી લઈ વિકાસ, પરિપક્વતા અને પડતી સુધીના આપણે સ્ટેજ જોયા. કોઈપણ વસ્તુના વિતરણ માટેની અલગ અલગ આપણે 4 પ્રકારના 0, 1, 2 અને 3 સપાટીવાળા વિવિધ વિતરણ વ્યવસ્થા જોઈ. આપણે ફ્રેન્ચાઇઝી શું કહેવાય, ઇલેક્ટ્રોનિક ચેનલ શું કહેવાય, પ્રમોશન એટલે અભિવૃદ્ધિ કોણ કહેવાય એ જોયું. આપણે SWOT એનાલિસિસને ખૂબ જ ડિટેલમાં જોયા. SWOT એનાલિસિસમાં ઇન્ટરનલ ફેક્ટર અને એક્સટર્નલ ફેક્ટર જોયા. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટને આપણે ડિટેલમાં સમજ્યા.
આ સિવાય પણ આની અંદર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ પ્રકારની શંકા હોય તો તમે બિંદાસ મને પૂછી શકો છો. ગૂગલ ક્લાસરૂમની અંદર તમે કોમેન્ટ કરી મને પૂછશો તો હું જણાવીશ તમને. ત્યાં સુધી જે લોકોને ડાઉટ હોય, શંકા હોય એ જરૂર મને જણાવે. ઓકે, થેન્ક યુ.